ખાસ કરીને આજના વિડીયો આપણે માર્ચ મહિનાના માવઠા વિશેની અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે આ માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે એ નોર્મલ કરતાં 3 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે। એટલે કે અત્યારે એક પ્રકારે હીટનો માહોલ છે। રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ 38 ડિગ્રી પ્લસ ચાલી રહ્યું છે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે। આ તાપમાનની વચ્ચે ક્યાંક ફરીથી એક માવઠું થાય તેવી સંભાવનાઓ ઉદ્ભવી છે। આમ તો આપણે લાંબા ગાળાનું અનુમાન આપ્યું હતું કે 21 થી 25 માર્ચ વચ્ચે એક માવઠું થઈ શકે છે। જો કે લાંબા ગાળાનું અનુમાન હતું, જેની અંદર જોવા જઈએ તો ઘણી વખત થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે। એટલે અત્યારે જે આ હીટવેવ છે, ગરમીનો માહોલ છે, ને આ ગરમીને કારણે ક્યાંય ને ક્યાંય જે અસ્થિરતા હતી એની જે ગતિ છે એ વધી રહી છે ને વહેલી ગતિ છે એને કારણે જે આ માવઠું હતું 21 થી 25 વચ્ચે થવાનું હતું એની જગ્યાએ 19 તારીખથી જ માવઠાની શરૂઆત થાય તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે 12 માર્ચ થઈ ચૂકી છે અને હવે સમય જતાં અત્યારે જે પ્રકારે ગરમીનો માહોલ છે, આવતીકાલે 13 તારીખે રાત્રિ સુધી તાપમાન છે યથાવત રહેવાનું છે। 14 તારીખથી તાપમાનમાં ચોક્કસથી ઘટાડો થશે, પણ એ સાથોસાથ જે એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે ને એ સાથે જે ગરમીને કારણે આપણે ગુજરાત ઉપર જે એક અસ્થિરતા બની રહી છે, અરબ સાગરની અંદર એક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે અને તમામ પરિબળોને કારણે 700 HPA લેવલ ઉપર ભેજ એકઠો થાય અને ત્યાં એક મોટી અસ્થિરતા બને અને એ અસ્થિરતાને કારણે 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારની અંદર પલટો આવી જશે। 18 માર્ચથી અનેક વિસ્તારમાં પલટો આવશે એટલે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19 તારીખથી માવઠાના ઝાપટા પડવાની શરૂઆત પણ થઈ શકે છે। 19 તારીખથી માવઠાની જે શરૂઆત થશે એ લગભગ 3-4 દિવસ સુધી ચાલશે। જો કે શરૂઆતના 2 દિવસ હશે એમાં તીવ્રતા થોડીક વધારે હશે, પછી ઓછી તીવ્રતા સાથે પણ છૂટાછવાયા માવઠા છે એ 2-4 દિવસ સુધી ચાલુ રહેવાના છે।